ચોમાસું શરૂ થઈ ગયું છે અને ચોમાસું આવતાની સાથે કેવું વાતાવરણમાં એકદમ ઠંડક પસરી જાય ને, સાથે સાથે બધી જ જગ્યાએ એકદમ ગ્રીનરી છવાઈ જાય, જેનાથી જોઈને આપણે આંખને પણ ઠંડક લાગે ને આપણા મનને પણ શાંતિ મળે. અને ચોમાસું શરૂ થાય એટલે બજારમાં આ વસ્તુ પણ મળવા લાગે છે, જેના અનેક ફાયદા હોય છે. અને તમે ઇમેજિન કરો કે ઝરમર જેવો વરસાદ, એકદમ નેચરલ વાતાવરણ અને લોંગ ડ્રાઈવ, કેવી મજા આવી જાય ને, જલસા પડી જાય. અને અત્યારે આ વસ્તુ બોલીને તો અમુક લોકોને તેના મોમેન્ટો યાદ થઈ ગયા છે, અને એમાં પણ એક વસ્તુ સાથે એડ થઈ જાય તો એ કઈ છે, એ છે મકાઈ. આપણે જયારે પણ લોંગ ડ્રાઈવ પર જઈએ, બહાર જઈએ, ત્યારે આપણે રસ્તાના કાંઠે ઉભા રહીને કેવી મકાઈ ખાઈએ, બાફીને ખાઈએ કે શેકીને ખાઈએ, જે ખાવાની કેવી મજા આવે. અને તમે શું જાણો છો કે મકાઈ ખાવાના કેટલા બધા ફાયદાઓ મળી રહે છે, જેના લીધે આપણે મકાઈ ખાવી જ જોઈએ, અને ખાસ કરીને ચોમાસામાં. અને મકાઈની સાથે સાથે મકાઈના રોટલા ખાવાના પણ બહુ બધા ફાયદા છે, જે આપણને કેટલી બધી વસ્તુઓ પૂરી પાડે છે. અને સાથે સાથે કેવા લોકોએ મકાઈ ના ખાવી જોઈએ અને મકાઈ ક્યારે ના ખાવી જોઈએ તે વસ્તુની ખૂબ જાણ લેવી જોઈએ. તો એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ચોમાસાની સિઝન શરૂ થાય, વરસાદ પડે એટલે આપણને અમુક ઘણી બધી બીમારીઓનો પણ આવી જાય છે, કારણ કે આ ઋતુમાં આપણી ઇમ્યુનિટી વીક પડતી હોય છે, જેના લીધે આપણને રોગો થવાનું જોખમ વધી રહે છે. માટે આપણે એવી વસ્તુ ખાવી જોઈએ કે જે આપણને બધી તકલીફોમાંથી રાહત આપે છે, એ છે મકાઈ. કારણ કે મકાઈમાં ઘણા બધા ન્યુટ્રિશન જેવા કે પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, મેંગેનીઝ છે, ઝિંક છે, આયર્ન છે, સેલેનિયમ છે, વિટામિન બી છે, વિટામિન બી6 છે, નિયાસિન છે, વિટામિન એ, સી, ઈ અને અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે આપણને કેટલી બધી તકલીફોમાંથી અને ઘણી બધી બીમારીઓમાંથી રાહત આપે છે. માટે મકાઈ લેવી જોઈએ. તો મકાઈ લેવાના ફાયદા કયા છે એના વિશેની વાત કરીએ. એમાંનું પહેલું છે સપોર્ટ ઇમ્યુનિટી સિસ્ટમ. વરસાદ શરૂ થાય, ચોમાસાની સિઝન શરૂ થાય અને વરસાદ પડી રહે પછી થોડોક જેવો તડકો નીકળે ને, એટલે ઘણા બધા રોગો થવાનું ચાન્સીસ વધી શકે છે, કારણ કે આ ઋતુમાં આપણી ઇમ્યુનિટી વીક હોય છે. અને મકાઈ ખાવાથી આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ, કારણ કે મકાઈમાં ઝિંક અને વિટામિન સી રહેલા છે. આ વિટામિન સી આપણા ઇમ્યુનિટીનો એકદમ સ્ટ્રોંગ પાર્ટ છે, જે આપણને ઇન્ફેક્શન સામે લડત આપે છે. આપણા શરીરમાં જે વારંવાર ચેપ લાગતો હોય, ઇન્ફેક્શન થતું હોય, એને પણ રોકી શકે છે. અને સાથે સાથે જે આપણી જગ્યાએ વાગેલું છે, જ્યાં પણ વાગેલું હોય ને તેની જગ્યાએ જલ્દીથી રૂજ લાવવામાં મદદ કરે છે, જેનાથી આપણે આ બીજા બધા ઇન્ફેક્શનથી બચી શકીએ. માટે ચોમાસાની ઋતુમાં તમે શેકેલી ખાઓ કે બાફેલી ખાઓ, ગમે તે રીતે મકાઈ ખાઈને ચોમાસાના જે સિઝનલ રોગો છે એનાથી બચી શકીએ છીએ. માટે ચોમાસામાં ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવા માટે તો મકાઈ જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ બીજો પોઈન્ટ છે હેલ્પ ઇન વેઇટ મેનેજમેન્ટ. અત્યારે બધા જ વજન ઉતારવાની હોડમાં છે અને વજન જલ્દીથી ઉતારવું છે, એના માટે લોકો કેટલા બધા પ્લાન કરતા હશે. પણ જ્યારે સિઝન ચેન્જ થાય ને ત્યારે આપણે પણ આપણા ડાયટમાં અમુક વસ્તુઓ ચેન્જ કરવી જોઈએ, કે જેનાથી આપણી બોડી એ સિઝન પ્રમાણે સૂટ થઈ રહે અને બોડીને જે ન્યુટ્રિશન મળવા જોઈએ એ પણ મળી રહે. કારણ કે બધી વસ્તુમાંથી બધું નથી મળતું. આપણે ડાયટમાં અમુક વસ્તુ એવી લેવી જોઈએ કે જેનાથી આપણને ન્યુટ્રિશન મળી રહે. એમાં મકાઈ પણ આવે છે, કારણ કે મકાઈમાં ડાયજેસ્ટિવ ફાઈબર વધારે છે અને જે કેલેરી છે એ ઓછી છે. માટે તમે વધારે મકાઈ ખાશો તો પણ તમારું કેલેરી પર એટલો બધો ઇન્ટેક નહીં પડે. અને તમે જ્યારે એને પોપકોર્ન એટલે ઘાણી ફોડીને ખાશો ને, ત્યારે તમે થોડીક ખાશો ને તો પણ તમારું પેટ ભરાઈ જશે, કારણ કે જેમાં ડાયજેસ્ટિવ ફાઈબર રહેલા હોય છે, જે આપણને ફૂલનેસની ફિલિંગ આપે છે. સાથે સાથે આપણે ગટના જે હેલ્ધી બેક્ટેરિયાને પણ ગ્રો કરે છે, અને જે કબજિયાતની, જે લૂઝ મોશનની તકલીફ હોય, પેટને લઈને કંઈ પણ તકલીફ હોય, એનાથી પણ આપણે દૂર રહી શકીએ છીએ. અને સાથે સાથે જે ચરબી હોય ને એને પણ ઓછું કરવામાં મદદ કરે છે, અને એની કેલેરી પણ એકદમ ઓછી છે. માટે જે લોકો વજન ઉતારતા હોય ને એ લોકો બેફિકર રહીને મકાઈ ખાઈ શકે છે, જેનાથી એનું ક્રેવિંગ પણ કંટ્રોલ થશે અને એના સોલ્ટી ટેસ્ટના લીધે તમારું મન પણ તૃપ્ત થશે. તો માટે વજન ઉતારવામાં તમે મકાઈને જરૂરથી એડ કરો, જેનાથી તમે તમારા વજનને કંટ્રોલ કરી શકો. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે હેલ્પ ઇન ડાયજેશન. ચોમાસું આવે એટલે આપણી પાચન શક્તિ નબળી પડી જાય છે, આપણી પાચન શક્તિ મંદ પડતી હોય છે. માટે જે વસ્તુ આપણે ખાધેલું એનું બરાબર પાચન નથી થતું, જેના લીધે કબજિયાત, પેટનો દુખાવો, પેટનું બ્લોટિંગ, ગેસ, એસિડિટી જેવી કેટલીક અગણિત આપણને સમસ્યાઓ થતી હોય છે. માટે આ બધી સમસ્યામાંથી આપણે બચવું હોય તો આપણે મકાઈને એડ કરવી જોઈએ, કારણ કે મકાઈમાં સૌથી વધારે ડાયજેસ્ટિવ ફાઈબર હોય છે. આશરે 100 ગ્રામ મકાઈમાં 25% જેટલા તો ફાઈબર રહેલા હોય છે, જેની મદદથી આપણને પેટની બધી તકલીફોમાંથી આરામ મળી શકે છે. કારણ કે મકાઈ ખાવાથી આપણા પેટને તો નરીશ રાખે, સાથે સાથે મોટું આંતરડું છે, નાનું આંતરડું છે, એ બધાને પણ નરીશમેન્ટ મળી રહે છે.
ને જો મોટું આંતરડું એનું ફંક્શન બરાબર કરતું હોય ને તો આપણે પેટની બધી તકલીફોમાંથી રાહત મળી શકે છે, અને જે પણ કચરો હોય એ શરીરની બહાર ફેંકાય છે. માટે ચોમાસામાં મકાઈ ખાઈને આપણી પેટની તકલીફને તો અવશ્ય દૂર કરવી જ જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો પોઈન્ટ છે ગુડ ફોર સ્કિન. અત્યારે બધાને પોતાની સ્કિન એકદમ હેલ્ધી જોઈએ છે, એ યંગ હોય કે ઓલ્ડ લેડી હોય, પોતાની સ્કિન એકદમ પરફેક્ટ જ હોવી જોઈએ. સ્કિન પરની કોઈ પણ તકલીફ એ લોકો બરદાસ્ત નથી કરી શકતી, અને ખાસ કરીને ચોમાસામાં જેમાં આપણે સ્કિનનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે પડતા રહી શકે છે. માટે તમે મકાઈ ખાઈને આ બધી તકલીફને આપણે દૂર કરી શકો છો, કારણ કે મકાઈમાં બીટા કેરોટીન અને વિટામિન એ, સી અને ઈ રહેલા છે, જે આપણા સ્કિનને નરીશ રાખે છે. જે કોલેજનના સેલ હોય એને પણ પ્રોડક્શન વધારે છે, જેનાથી જે પ્રીમેચ્યોર એજિંગ છે, ફાઇન લાઇન છે, કરચલી છે, સ્કિનના ડાર્ક ધબ્બા છે, એ બધાને પણ દૂર આપણે કરી શકીએ છીએ. અને ખાસ કરીને ચોમાસામાં જેમાં ચેપી રોગ થવાનું જોખમ વધારે રહે છે, સ્કિનની બીમારી થવાની શક્યતા વધારે રહે છે, અને જે મકાઈમાં રહેલું વિટામિન ઈ છે ને એ ચેપી રોગો સામે રક્ષણ આપે છે, અને જે સ્કિનના ડિઝીઝ હોય ને એનું જોખમ ઘટાડે છે. માટે તમે મકાઈ ખાઈને ચોમાસામાં પોતાની સ્કિનના બીમારીને રોકો અને તમારી સ્કિન એકદમ હેલ્ધી અને ગ્લોઈ રાખો. તો નેક્સ્ટ પાંચમો પોઈન્ટ છે હેલ્પ ઇન ડાયાબિટીક પેશન્ટ. મકાઈ ખાવાથી ડાયાબિટીસના જે દર્દીઓ એ લોકોનું બ્લડ સુગર લેવલ વધતું નથી, કારણ કે મકાઈમાં રહેલા જે ફાઈબર હોય છે ને એ ડાયરેક્ટ પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડ પર અસર કરીને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધારે છે, જેના લીધે આપણા શરીરમાં આપણા બ્લડમાં જે ગ્લુકોઝ ફરતો હોય ને એની સાથે બાઇન્ડ થઈને એનું જે વધારે લેવલ હોય એને મેન્ટેન કરવામાં પણ મદદ કરે છે. અને આની સિવાય મકાઈમાં રહેલું ગ્લુકોઝ જે એક નેચરલ સુગર છે, જેને લેવાથી પણ બ્લડ સુગર લેવલ વધતું નથી. માટે તમે મકાઈ ખાઈ શકો છો, પણ ડાયાબિટીસ વાળા દર્દીઓ શેકેલી કે બાફેલી મકાઈ ખાતા કરતા જો મકાઈની ધાણી એટલે એને પોપકોર્ન ફોડીને ખાય ને તો એ વધારે સારી છે, કારણ કે તમે થોડી ખાશો તો પણ તમારું પેટ ભરાઈ જશે, જેના લીધે તમારું બ્લડ સુગર લેવલ પણ વધશે નહીં. માટે ચોમાસામાં ડાયાબિટીસના પેશન્ટ વાળા લોકોએ તો મકાઈ જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠો પોઈન્ટ છે એ છે ગુડ ફોર બોન હેલ્થ. અત્યારે ચોમાસું શરૂ થાય એટલે બધાની તકલીફ, જેવી કે કમરનો દુખાવો થાય છે, પગમાં દુખાવો થાય છે, સાંધા અકળાઈ ગયા છે, એકદમ જકડાઈ ગયા છે, શરીરમાં જ્યાં આડું ને ત્યાં પેઇન જ થાય છે. એ બધું આપણને ભેજવાળા વાતાવરણના લીધે થતું હોય છે. માટે આ વાતાવરણમાં આપણે આપણી કાળજી ખૂબ જ રાખવી જોઈએ. અને મકાઈ ખાવામાં આવે તો મકાઈમાં રહેલા જે ફોસ્ફરસ છે, જે ઝિંક છે, જે મેગ્નેશિયમ છે, એ બધા વસ્તુ આપણા હાડકા માટે ખૂબ જરૂરી છે, આપણી માંસપેશીઓ માટે પણ ખૂબ જરૂરી છે, જેના લીધે આપણા હાડકા મજબૂત રહે છે. આપણે સ્નાયુનો દુખાવો હોય એ પણ આપણે દૂર કરી શકીએ છીએ, અને જે સંધિવા વા જેવી બીમારી હોય ને એ બધી તકલીફોમાંથી પણ આપણને રાહત મળી શકે છે. માટે ચોમાસામાં મકાઈ ખાઈને આપણે હાડકાની મજબૂતાઈ તો જરૂરથી રાખવી જ જોઈએ. તો મિત્રો આ છે મકાઈ ખાવાના ફાયદા. આની સિવાય પણ મકાઈ આપણી આંખની રોશની માટે, લોહીના દબાણ માટે, જે બ્લડ પ્રેશર હોય એના માટે, જે કોલેસ્ટ્રોલ હોય એને ઓછું કરવા માટે, કેન્સરના જોખમને ઓછું કરવા માટે પણ ખૂબ જરૂરી હોય છે. માટે આપણે મકાઈ ખાવી જોઈએ. પણ અમુક એવી વાત જે જાણવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જે વસ્તુ તમે અતિશય ખાશો તો એ તમને ફાયદો નહીં પણ નુકસાન કરે છે. એ મકાઈ માટે પણ હોય છે. અને જો મકાઈ રાતે ખાવામાં આવે ને તો બ્લડ સુગર લેવલ વધારી શકે છે. માટે મકાઈને ક્યારેય પણ આપણે રાતે ખાવી ના જોઈએ. અને નેક્સ્ટ બીજો પોઈન્ટ કે જે લોકોને ગ્લુટનની એલર્જી છે, ગ્લુટન લેવાથી અને પેટની તકલીફ છે, શરીરમાં એલર્જી છે, એ બધી વસ્તુઓ નીકળતી હોય એ લોકોએ પણ મકાઈ ના લેવી જોઈએ, કારણ કે મકાઈમાં હાઈ ગ્લુટેનની માત્રા જોવા મળતી હોય છે, જેના લીધે એ લોકોને તકલીફ થઈ શકે છે. માટે આ લોકોએ તો મકાઈને બિલકુલ અવોઇડ જ કરવી જોઈએ. હવે વાત કરીએ મકાઈના રોટલા ખાવાના ફાયદા. અત્યારે ચોમાસામાં બધા મકાઈનો રોટલો વધારે પડતો ખાતા હતા, અને આપણા પૂર્વજો તો જેમ સીઝન ચેન્જ થતી ને એમ લોકોનું આહારચર્યા પણ ચેન્જ થતી હતી, જેનો એ લોકોને ફાયદો મળતો હતો. કારણ કે ચોમાસા આપણને એવી વસ્તુ જોઈએ જે જલ્દીથી પચી જાય અને જેનાથી આપણને એનર્જી પણ વધારે મળે, એ મકાઈ માટે છે. કારણ કે મકાઈ ખાવાથી એ પચવામાં સરળ છે અને એમાંથી આપણને એનર્જી મળે છે, જેનાથી જે લોકોનું શારીરિક શ્રમ ક્રિયા વધારે છે એ લોકોને થાક પણ નહીં લાગે, ખાવાનું પણ પચી જશે ને એ લોકો એકદમ હેલ્ધી અને એનર્જેટિક ફીલ કરી શકે છે. માટે ચોમાસામાં મકાઈનો રોટલો ખાવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ. અને જો તમને ખાલી મકાઈનો રોટલો ના ભાવે ને તો તમે મકાઈ, બાજરી, જુવાર બંને વસ્તુ મિક્સ કરીને પણ એનો રોટલો બનાવી શકો છો, જે તમારા માટે એકદમ હેલ્ધી ઓપ્શન હોય છે. તો મિત્રો આ છે એવા મકાઈના ફાયદા, મકાઈના રોટલો ખાવાના ફાયદા અને અમુક વસ્તુઓ જે ધ્યાનમાં રાખવી જોઈએ કે જેની મદદથી તમે તમારા ચોમાસામાં તમારી હેલ્થને એકદમ તંદુરસ્ત અને સારી રીતે રાખી શકો. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.